તો અંબાજીમાં આજે ભાદરવી પૂનમની પૂર્ણાહુતિ થાય છે મેળાની, ત્યારે લાખો ભક્તો દર્શન કર્યા છે, પણ આજે ચંદ્રગ્રહણના કારણે મંદિર બંધ કરાયું હતું. અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમનો આજે અંતિમ દિવસ છે, એટલે કે 7મો દિવસ છે અને 6 દિવસમાં લગભગ 40 લાખ ઉપરાંતના જે શ્રદ્ધાળુઓ જે છે માતાજીના દર્શનાર્થે પહોંચ્યા છે. 7મા દિવસે ચંદ્રગ્રહણની અસર ક્યાંક ને ક્યાંક અંબાજી મંદિર ઉપર પણ જોવા મળી રહી છે. આપને આ જે દ્રશ્યો જે છે, જે આ અંબાજી મંદિરનું જે સભા મંડપ છે તેના દ્રશ્યો જે છે, માતાજીના પટ જે છે ચંદ્રગ્રહણના પ્રભાવને કારણે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પટ બંધ થતા ક્યાંક ને ક્યાંક યાત્રાળુઓમાં નિરાશા જોવા મળી રહી છે અને જે યાત્રાળુઓ જે છે એ બંધ પટમાંથી માતાજીના દર્શન કરી રહ્યા છે. એટલું જ નહીં, જે આ સભા મંડપ આપ જે જોઈ રહ્યા છો તે 6 દિવસમાં જે ધજા પતાકાઓથી બોલ મારી અંબે જય જય અંબેના નાદથી જે ઉભરાતું હતું તે આજે ક્યાંક ને ક્યાંક ખાલી જોવા મળી રહ્યું છે. ચંદ્રગ્રહણની પાક્કી અસર જે યાત્રાધામ અંબાજીમાં જોવા મળી રહી છે અને આજે સાંજે 5 વાગે એટલે કે ગણતરીના કલાકોમાં જ જે આ ભાદરવી પૂનમનો જે મેળો જે છે એ સંપૂર્ણ જાહેર કરાશે તેવું કલેક્ટર મિહિર પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. પરાગ અગ્રવાલ, જી મીડિયા, અંબાજી.